નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદના ચંડોળા ખાતે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરતા ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ વિસ્તાર છોડીને ભાગ્યા હતા, જે વડોદરાના પાદરાના ભોજ ગામમાં પ્રવેશ કરવાના હતા ત્યારે જ વડુ પોલીસે 30 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા। ચંડોળાથી પાદરાના ભોજ ગામે આવતાની સાથે જ વડુ પોલીસે ઝડપી પાડ્યા છે। ચંડોળાથી ભાગી છૂટેલા બાંગ્લાદેશીઓ સામે વડુ પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને પકડાયેલા બાંગ્લાદેશીઓમાં 6 પુરુષ, 9 મહિલા અને 15 બાળકોનો પણ સમાવેશ થયો છે।